નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો અત્યારમાં અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો. જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારે ઉત્તર ગુજરાતમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે બનાસકાંઠામાં કાળા ડિબાંગ વાદળોથી ગાજ્યું અંબાજીમાં ધોધમાર વરસાદ. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. મિત્રો, ત્યારે બનાસકાંઠા વરસાદ વગર સૂકો બંધ જોવા મળી રહ્યો હતો. મિત્રો, ત્યારે સતત ગરમીના ઉકળાટ બાદ આજે બપોરે બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. બાદ અંબાજીમાં એકાએક વરસાદની શરૂઆત થવા પામી હતી. મિત્રો, ચોમાસાની સિઝનમાં આ પ્રથમ વરસાદ આજે જેઠ સુદ પૂનમથી શરૂઆત થઈ ગઈ છે. જે પ્રથમ વરસાદ હોવાના કારણે ચોમાસું પણ આજથી શરૂ થતું હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે જો કે આ વરસાદના કારણે લાંબા સમયથી પડી રહેલા ગરમીના આંશિક રીતે રાહત મળી છે. મિત્રો, વાત કરીએ તો વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી છે. જો કે અંબાજીમાં છેલ્લા 5 દિવસથી વરસાદી વાતાવરણ બની કાળા ડિબાંગ વાદળો છવાતા હતા, પણ વરસાદ વરસતો નહોતો. મિત્રો, જ્યારે અંબાજીમાં આ પંથકમાં આ વરસાદની શરૂઆત થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. મિત્રો, આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે, જેથી 17 થી 22 જૂનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. વાત કરીએ તો કાચા મકાનોમાં છાપરા ઉડી જાય તેવા પવનો ફૂંકાશે. મિત્રો, 21 થી 25 જૂન સુધી રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે મળતી માહિતી મુજબ આપણે એ પણ જણાવી કે હવામાન વિભાગની 12 જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આજે વડોદરા, સુરત, તાપી, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ અને આણંદમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે. વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણમાં ભારે વરસાદ આવશે. મિત્રો, ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. તો 2 દિવસ સુધી માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી દીધી છે. મિત્રો, મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જેમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જો કે આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન અપાઈ દીધું છે. મિત્રો, રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે, જેમાં વાવાઝોડા અને પવનનો અહેસાસ થશે. મિત્રો, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. મિત્રો, હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે. મિત્રો, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી આગાહી આવી શકે છે, પરંતુ આવનારા 2 દિવસોમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે. મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.